કેમ મિત્રો બધા મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે 6 વાગી 10:30 અને અત્યારે હું આવ્યો હતો ડીમાર્ટ છે શોપિંગ કરી છે. અત્યારે સવારે તો બધું વહેલું ઉઠીને આજે તો છે ને ચટણી બનાવી કાઢ્યું, શાકભાજી લીધું છે. હવે અત્યારે સવારે છે પડી ગયો વિચાર શું કરું, અત્યારે ઘરે જાઉં, ઘરે જઈને થોડુંક બધું પાછળ લાવીનું સામાન છે તૈયાર કરવા બેસી જાઉં છું. કારણ કે બાળકે એમને મૂકવા જવાનું, સ્કૂલે લેવા જવાનું છે. અને આજે સૌથી મોટી રાહ શું છે, આજે દેખાય જવા જો તમે તડકો નહીં બોલા છે એટલે શું રહે છે, જેટલું બધું ભેજવાળું હોય બધું ભેજ સુકાઈ જશે. એટલે સવારથી છે એટલે ગઈકાલથી વરસાદ છે પણ આજે વરસાદ નથી તો સારું છે. અને અત્યારે શું નદીમાં થોડું પાણી ઓછું થઈ ગયું છે, ઉકાઈ ડેમમાં પાણીનો ફ્લો ઓછો થઈ ગયો એટલે ઘણી સારી વાત કહેવાય. તો બસ આવી રીતે થઈ જાય વધે સારું, તો હું કંઈ પ્રોબ્લેમ નહીં આવે, બાકી તો હટે જ હટે. બસ ચાલો જઈએ ઘરે ફટાફટ ને કામ કરીએ શું. ત્યાં સુધી તમે કામ કરશો, ચેનલ પર નવા હોય ત્યારે સબસ્ક્રાઈબ કરી કરો, વિડીયો ગમે વિડીયો લાઈક કરી કાઢજો. તો અત્યારે સન્ના વાગી રહ્યા છે 4:15 અને હું આજે પાછો એકલો જ આવ્યો છું. બસ છત્રીઓ લગાવી દીધું છે અને સેટઅપ કરું છું. ત્યારે આજે જાનકી મોડી આવશે કારણ કે આજે પણ એમને પિકઅપ કરવાનું છે સ્કૂલથી, રિક્ષા આવશે એમાંથી, એટલે એકલો આવી ગયો છું. બપોરના થોડુંક કામ હોય એટલે કામમાં વિડીયોની ઉઠે શીખ્યો. અત્યારે ફટાફટ કરીને સેટઅપ ને કામકાજ શરૂ કરીએ. અત્યારે સેટઅપ જ કરતો તો વરસાદ ચાલુ થઈ ગયો, જોઠી જોઈને પાછું બધું ભીગું થઈ ગયું એટલે પાછળ બધું છે ને બધું જો છત્રી થોડી નીચે લીધી છે, છત્રી કે બધી ભીની ભીની થઈ ગઈ, એટલો જોરથી વરસાદ આવ્યો. બસ થોડું સેટઅપ કરવાનું બાકી છે, બાકી તો થવા જેવું છે ઓલમોસ્ટ. ચલો કરીએ ફટાફટ સેટઅપ. જાનકી વગર તકલીફ બહુ પડે કારણ કે એટલો કેવો સેટઅપ કરવાનો તમને કહે ને બહુ હું સેટઅપ કરવાનું એટલે દમાઈ. જો 5 વાગશે ને એટલે કસ્ટમર ચાલુ થઈ જશે. હજુ તો 4:30 થયા, એટલે અડધો કલાક ટાઈમ છે એટલે વાંધો નહીં. પણ જેવો 4 વાગશે ચાલુ નહીં, 5 વાગે ચાલુ. બસ માતાજી કરીને પણ કીધે તો વધારે સારું, થોડું ટેન્શન છે. 5 મિનિટ ટેન્શન, બસ 5 મિનિટ માતાજી સાચું તો બહુ સારું. 5 મિનિટ વધારે. બીજું શું કે આપણા સુરત પબ્લિક એટલો બધો સાથ સહકાર મળ્યો છે મને સચીનો. એટલે મારા જે કચરા ખાવા છે ને એટલા બધા સારા વ્યવસ્થિત આવે છે એ લોકો સાથ સહકાર મને બહુ મળ્યો. એ લોકો નહીં હતા ને કંઈ થતે જ નહીં. બસ ઓલમોસ્ટ થવા જેવું છે.
કાંદા વગર આમાં ચટણી કેવી દેખાય? આમાં ચટણી કેવી? કેચઅપ મૂકો. તો ભાઈ અત્યારે છે ને સુવાન જો વાગ્યા છે લગભગ 1.5 કલાક સુધી બેસી રહ્યા. કસ્ટમર કોઈ નથી. એમના જે સા એક ભાઈ આવ્યા અને જાણકી આજે વહેલાઈ ગયા કારણ કે મમ્મી ઘરે આવી ગયા છે રિલેટિવને. ત્યાંથી એટલે ટેન્શન ગયું. અને જે વરસાદ છે ને આવે છે જાય છે, આવે છે જાય છે. હમણાં જસ્ટ વરસાદ પહેલો અત્યારે બંધ થઈ ગયા. પાછો વરસાદ એટલે બંધ જ છે વરસાદ. બાકી બધું ભીમડું કહીને જતો રહ્યો. ઠંડક છે અને પવનમાં થોડું સારું છે. બસ કસ્ટમર નથી બોલો. હવે જોઈએ હવે રાતે મોવાથી કસ્ટમર તો બધા સારું કરતા બેઠા છે. ફોન જ જોઉં છું ત્યારે. હા તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 11. બધું વાઇન્ડઅપ કર્યું, સાફ સફાઈ કર્યું. કસ્ટમર એન્ટ્રી સારી હતી એટલે થોડું લેટ થઈ ગયું આજે. જો આર્યું ચાલુ જ છે બધું. બધું કમ્પ્લીટ કરી ગયું છે બધું. બંધ કરીએ ને હવે. ચાલો તમને મળીએ ફટાફટ ઘરે જઈને. છોકરાનો ફોન પર ફોન આવે છે, ક્યારે આવશે કે આવી જ છે ભાઈ. તો અત્યારે ઘરે આવી ગયા છે. બધું સાફ સફાઈ થઈ ગયું. ટેમ્પો લોડ અનલોડ થઈ ગયો છે. અને આજે વાત કરીએ ને તો વરસાદ ઘણો તો નહીં કહેવાય. 2 મિનિટ આવે પાછું બંધ થાય, પાછું આવે પાછું બંધ થાય એવું હતું. અને આજે કસ્ટમર એન્ટ્રી ખૂબ જ સારી હતી, સરસ થયો. આજે બિઝનેસ ખૂબ સારો થયો. તો આઈ હોપ આજે તમને વિડીયો પસંદ આવ્યો હશે. થોડોક નાનો બન્યો છે પણ સોરી એના માટે, કેમ કે થોડુંક કામ એવું આવી જાય અને વિડીયો બનતો જ નથી. તો બસ ચેનલ વિડીયો છે વિડીયો લાઈક કરો, કોમેન્ટ કરજો. ચેનલ પર નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી કરજો. અને તમે ફેસબુક પર જો વિડીયોને પેજને ફોલો કરી કાઢજો. તો આપણે મળીએ કાલે નવા વિડીયો સાથે. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. સુવાનો ટાઈમ થઈ ગયો છે. તો કાલથી શું ચાલુ છે? કાલથી હું રોજ બપોર વહેલો નીકળી જઈશ. કારણ કે મમ્મી તો હવે ઘરે આવી ગયા છે એટલે ટેન્શન નથી એમનું મને. તો જાનકી મારે રોજ આવશે એના ટાઈમ પર. તો હું અત્યારે નીકળી આવું છું. ચક્કર ઊંઘ આવશે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.